તમે સારા ઓરેટર છો, પેઇન્ટર છો, રાઇટર છો, થિંકર છો, તો રાજનીતિમાં કેમ આવી ગયા? રાજનીતિ મારો મોટો ભાઈ પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો. અમારા ગામ વિશે તો તમને ખબર જ છે. અમારું ગામ એવું ગામ છે કે 2000 લોકો એવું કંઈક પોપ્યુલેશન છે. અમારું ફ્રેક્શન વિલેજ છે. એટલે કે ગામમાં અમારા જે દાદા લોકો સાથે હંમેશા મારપીટ થયા કરતી, મર્ડર આવું બધું કંઈક બેકગ્રાઉન્ડ છે. પ પપ્પાનું પણ એક મર્ડર કેસમાં કન્વિક્શન થયું હતું સેશન કોર્ટમાં. એના પછી હાઈકોર્ટમાં ગયા હતા એ વાત અલગ છે. ખોટો કેસ છે એવું કંઈક. મારા ભાઈને એક પોલીસ ઓફિસરે એ કર્યું જ્યારે એ ઇન્ટરમિડિયેટરમાં હતો. અરે આ ગામને જો સુધારવું હોય તો આમને બહાર કાઢો. એટલે ગામના જે ફ્રેક્શન, જે ગ્રુપ લોકોની ફાઇટ, જે ગામમાં 30-40 વર્ષ ગામમાં કોઈ શાંતિથી સૂતું નથી તો મારા મોટા ભાઈને લઈને પોલીસ ડિપાર્ટમેન્ટમાં ભરતી કર્યો એઝ અ કોન્સ્ટેબલ. ત્યારે અમારા પરિવારના હિસાબથી મતલબ મોટી લાઇમલાઇટથી છે, સારું રિપ્યુટેડ ફેમિલી છે. અરે આમના પરિવારમાંથી કોઈ માણસ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાય, એ પણ પોલીસ કોન્સ્ટેબલમાં જાય તો શું છે? ઘણા બધા દિવસો સુધી સગા-સંબંધીઓ આવતા હતા કે અરે આ નાની છોકરી શું કરવાની આ લોકો તો. તો મારા ભાઈને એ વિચાર હતા કે આ બધા લોકોને આપણી વાત સાંભળવી હોય તો રાજનીતિમાં આવવું જ પડશે. રાજનીતિથી બધું જ કરી શકીશું. તો અમારા મોટા ભાઈ અમને ગામથી બહાર કાઢી તે જ્યાં જોબ કરતા હતા ત્યાં ભણવા માટે અમને લઈ ગયા હતા. કારણ કે ત્યારે જ્યાં સુધી અમારો કેસ નહીં થયો હતો ત્યાં સુધી ઘણા બધા નેતા ગામમાં આવશે તો અમારા ઘરે જ આવી જશે. બીજે કશે જવાની પરવાનગી નહીં હતી કોઈને પણ. કોઈ પણ વોટ માંગવા આવે તો અમારે ઘરે આવવાનું. કોઈ પણ નેતાએ આવવું હોય તો અમારા ઘરે જ આવવાનું. કોઈ પોલીસે આવવું હોય તો અમારા ઘરે જ આવવાનું. કેસ થયા પછી, આવું થયા પછી લોકોએ આવવાનું જ બંધ કરી દીધું. ખાસ કરીને નેતા લોકો. તો મારા ભાઈએ વિચાર્યું કે એ નેતા આપણે પણ બની શકીએ છીએ. તો મેં વિચાર્યું કેમ નહીં બનીએ?